અનિરુદ્ધસિંહ જાડેજા, જેને આજે જુનાગઢ જેલમાં સરેન્ડર કરવાનું હતું, તેઓ હવે સરેન્ડર નહીં કરે, કારણ કે સુપ્રીમ કોર્ટથી તેમને 1 અઠવાડિયાનો સ્ટે આપવામાં આવ્યો છે. એટલે કે 1 અઠવાડિયા સુધીનું એક્સટેન્શન મળી ગયું છે અનિરુદ્ધસિંહ જાડેજાને જેલ સામે સરેન્ડર કરવા માટે. ગુજરાત હાઈકોર્ટે જે સજા માફી કરીનો જે ઓર્ડર રદ કર્યો હતો, એ સજા માફીના ઓર્ડરને ચેલેન્જ કરતો એક પિટિશન જે છે તે સુપ્રીમ કોર્ટમાં અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી. તે ઓર્ડરને સુપ્રીમ કોર્ટે કન્ટિન્યુ કર્યો હતો. એટલે કે સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ રીબડાની જે અરજી હતી તેને રદ કરી હતી તે વખતે. ત્યારબાદ એવું કહેવામાં આવ્યું હતું ગુજરાત હાઈકોર્ટ દ્વારા કે તેઓ 18મી સપ્ટેમ્બરે આજે જુનાગઢની જેલ સામે હાજર થઈ જાય. જુનાગઢની જેલ સામે આજે તેમને હાજર થવાનું હતું. રાતના 12 વાગ્યા સુધીનો સમય હતો. પણ એ બધાની વચ્ચે અત્યારે જે સમાચાર આવ્યા છે તે સમાચાર પ્રમાણે સુપ્રીમ કોર્ટ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાને 1 અઠવાડિયાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. એટલે કે હવે અનિરુદ્ધસિંહ જાડેજા 1 અઠવાડિયા પછી એમને જુનાગઢ જેલ સામે પોતે સરેન્ડર કરવાનું રહેશે. ક્યાંય અહીંયા સ્ટે ઓર્ડર નથી આપવામાં આવ્યો.